આજકાલ જે રીતની ગરમી પડી રહી છે ત્યારે ઘણા લોકોને એવું થતું હશે કે હવે રાત્રે તો ઠીક, પરંતુ દિવસે પણ એસી ચાલુ રાખી શકાય. પરંતુ ઘણાના મનમાં એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આખો દિવસ એસી ચાલુ રાખી શકાય ખરી? અને જો આખો દિવસ એસી ચાલુ રાખો છો તો એનાથી શું નુકસાન થઈ શકે? આજના વિડીયોમાં આપણે આ જ વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. જે રીતની ગરમી પડી રહી છે, ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે રાત્રે જ નહીં પરંતુ દિવસે પણ એસી ચાલુ રાખીને બેસવું પડે એવું હાલ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે ઘણાના મનમાં આ સવાલ ઊભો થતો હોય છે કે શું રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ એસી ચાલુ રાખી શકાય ખરી? અને જો સતત એટલે કે આખો દિવસ તમે જો એસી ચાલુ રાખો છો તો એનાથી શું થઈ શકે? ઘણી જગ્યાએ તમે સમાચાર વાંચતા હશો કે એસીની અંદર આગ લાગી, એસી બ્લાસ્ટ થવાના પણ સમાચાર તમે જોયા હશે. ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે આખો દિવસ એસી ચાલુ રાખવાથી એસીને શું નુકસાન થઈ શકે છે અને શું ખરેખર આખો દિવસ એસી ચાલુ રાખવી હિતાવહ રહેશે ખરું? જોવા જઈએ તો આખો દિવસ એસી ચાલુ રાખી શકાય કે નહીં તે સામાન્ય રીતે આપણે ત્યાં ઘણા લોકો એવું માને છે કે થોડા સમય માટે જો તમે બહાર નીકળો તો એસી બંધ ના કરવું જોઈએ, જેથી કરીને પાછા ફરો ત્યારે તમારો રૂમ ઠંડો રહે. પરંતુ શું તમે જાણો છો કે આ વિચાર તદ્દન ખોટો છે? કારણ કે સતત ચાલતું એસી એ ઓવરહીટ થઈ શકે છે, એસીનું તાપમાન વધી શકે છે, જેનાથી મોટું નુકસાન થઈ શકે છે. આથી જો આખરે કઈ રીતે એસી યુઝ કરવી જોઈએ એના વિશે આપણે એક નજર કરીએ તો એક વેબસાઇટના દાવા પ્રમાણે એસી ચાલવાનો સમય તમારા રૂમના કદ અને એસીના ટનની ક્ષમતા પર આધાર રાખે છે. એટલે કે જો તમારું એસી 1 ટનનું એસી છે અને તમારો રૂમ નાનો છે તો તમે 8 થી 10 કલાક એસીને ચાલુ રાખી શકો છો. જો તમારું એસી 1.5 ટન અથવા તો 2 ટનનું એસી છે અને રૂમ તમારો મોટો છે તો તમે 10 થી 12 કલાક તમારા એસીને ચાલુ રાખી શકો છો. આ રીતે એસી ચાલુ રાખવાથી બેસ્ટ છે. આ પાછી એસીનો થોડો રેસ્ટ આપવો જરૂરી છે, કારણ કે સતત એસી ચાલુ રાખવાથી એ ગરમ થવા લાગે છે, એના કમ્પ્રેશન પર લોડ પડે છે અને અંદરના ઘટકો ઓવરહીટ થવા લાગે છે, વીજળીનો વપરાશ પણ વધે છે. અને જો તમને લાગે છે કે એસી તો મશીન છે, એને આરામની શું જરૂર, તો આ વિચાર તમારો તદ્દન ખોટો છે. એસીને પણ થોડા આરામની જરૂર પડે છે. જો એસીને બ્રેક વગર ચલાવતા રહેશો તો તેના કમ્પ્રેશન પર આગ પણ લાગી શકે છે, એની પ્લાસ્ટિક બોડી પીગળી શકે છે અને આગ લાગવાનો પણ ખતરો અહીં વધી જાય છે. આખા ઘરમાં ઇલેક્ટ્રિક સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે. તેથી એસી વચ્ચે વચ્ચે બંધ કરીને ઠંડા થવાનો એને સમય આપવો જોઈએ. બહાર જતા એસી બંધ કરવું જોઈએ અથવા તો તમારે એસીનું ટાઈમર સેટ કરીને જવું જોઈએ, જેથી કરીને એ એસી જ્યારે તમે બહાર ગયા હોય ત્યારે ઓટોમેટિક એના ટાઈમ પ્રમાણે બંધ થઈ જાય અને રૂમને પણ એકદમ ઠંડક મળી રહે, જેથી તમે જ્યારે બહારથી અંદર આવો ત્યારે એસી તમારું બંધ હશે પરંતુ તમારા રૂમ એકદમ ઠંડો તમને મળી જશે. એસીને નિયમિત સર્વિસ કરાવવી જોઈએ, માત્ર ઠંડી હવા લેવી એ પૂરતી નથી. આવી રીતે એસીને સમજદારીપૂર્વક અને કાળજીપૂર્વક વાપરશો તો તમે આ મોટા નુકસાનથી પણ બચી શકો છો. જો તમારું આ વિશે શું માનવું છે અને આ વિશે જો તમારે વધારે કંઈ કહેવું હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.